મરી જાય તો એનું સાંભળું કાંઈ આવે, હાડકા કાંઈ આવે, લોહી કાંઈ આવે, આપણું કાંઈ ન આવે. પશુકી પનિયા બને નરકા કચ્છું ન હોય. જો આનું કાંઈ ન થાય. 20 મણ લાકડા જોઈએ અમારા જેવા ડોહાટ મારવા, કાંઈ આવે. છતાં એની કિંમત કેમ કે પશુકી પનિયા બને નરકા કચ્છું ન હોય. પણ નર જો એસી કરણી કરે તો નરમાંથી નારાયણ હોય. આ જોગવાઈ એક જ મનુષ્ય દેહમાં થાય છે. આખા પછી તો 84ના જીવમાં ભાઈ બધાને સજા ભોગવવાની છે. એને પ્રથમ કર્મ થયા, સેજે ચેષ્ટા કર્મ થયા, પછી ભોગવટા છે. આપણે ખાવું પીવું નાવું ધોવું એ બધા સામાન્ય કર્મ ચેષ્ટા. એના માટે કંઈ આપણે આયોજન ન કરવા પડે. એ ચેષ્ટા સેજે થતા જે કર્મ છે એ પછી ભોગવટા છે. તો માટે આવો મનુષ્ય જન્મ મળ્યો દેવોને પણ દુર્લભ. સંતો કહે છે, શાસ્ત્રો કહે છે, અને બધા સંતો કે પ્રાચીન કે હાજરના સંતો બાપાએ વાત કરે. અને આપણને પાછી બધાને ગુરુ બાળકોને કે આપણને આ પછી ખ્યાલ પડ્યો. એવા સદગુરુ આપણને મળ્યા, બધી સમજણ આપી. હવે કાંઈ ઘટતું નથી. જો કાંઈ આપણા પ્રશ્ન રહેતા હોય, ભજન ન થતું હોય, રેડીમાં આપણે ન રહી શકતા હોય તો પોતપોતાને પૂછી અને પોતાને નક્કી કરવું કે કાંઈક આપણે બેદરકારી હશે.